વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મેથ્સ સેલ્જિયમમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે ધોરણ 9માં વિષય ગુજરાતી પ્રથમ વાર્ષિક પરીક્ષા 2025 તારીખ 3/10/2025ના રોજ આજે જે ગુજરાતી વિષયનું પેપર લેવાયેલ છે તેનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન કરીશું. જો વિદ્યાર્થી મિત્રો તમે પૂરેપૂરો વિડીયો જોશો તો તમને ખ્યાલ આવશે. અને જો મિત્રો તમે ચેનલમાં નવા હો, હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી, જેથી તમને જે નવી અપડેટો આવે છે તે અપડેટો મળતી રહે. મિત્રો, હવે વધુ સમય ન લેતા આજે જે પેપર લેવલ છે તેનું આપણે સોલ્યુશન કરીશું. વિભાગ એ ગદ્ય વિભાગ, તેમાં નીચેના જોડકા યોગ્ય રીતે જોડી અને ફરીથી લખો. હવે કૃતિ આપેલી છે અને આ બાજુ પાત્ર આપેલું છે. તો કૃતિ એટલે કે પાઠનું નામ આપેલું છે ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ. એ પાઠમાં પાત્ર આવે છે શંકરદેવ અને માધવદેવ, તો અહીં ક સાથે જોડવાનું રહેશે. બીજામાં આપેલું છે લોહીની સગાઈ, તો તેમાં કુસુમ અને કમો આ બંને પાત્ર આવે છે એટલે એને અ સાથે જોડવાનું રહેશે. આ રીતે વિદ્યાર્થી મિત્રો જોડકા જોડવાના છે. આગળ જોઈશું તો બ, કૌંસમાં આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. અહીં 3, આપણે સંસ્કૃતિએ ખાલી જગ્યા સ્વીકારતી નથી. કૌંસમાં 3 શબ્દ આપેલા છે, સેવાભાવને, સ્વાર્થીપણાને કે માનવતાને, તો જવાબ આવશે સ્વાર્થીપણાને. 4, કાકા સાહેબ કાલેલકરને ખાલી જગ્યા સવાઈ ગુજરાતી તરીકે ઓળખાવ્યા છે. અહીં કૌંસમાં 3 શબ્દ આપેલા છે, એમાં સાચો જવાબ આવશે ગાંધીજીએ. આગળ ક, નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. 5, ખોટું કાર્ય કર્યાના અપરાધ ભાવમાંથી બહાર આવવા શું કરવું જોઈએ? તો જવાબ, ખોટું કાર્ય કર્યાના અપરાધમાંથી બહાર આવવા જોખમ ખેડીને દોષ કબૂલ કરવો જ જોઈએ. 6, બીજાને મહેનતનો લૂંટીને ભોગ ભોગવતા રહીએ એ શું કહેવાય? તો જવાબ આવશે વિકૃતિ. આગળ અહીં ડ, નીચે આપેલા પ્રશ્નોના 3-4 વાક્યમાં જવાબ આપવાના છે. 2-2 ગુણમાં પૂછાય છે, ગમે તે એક પ્રશ્ન લખવાનો છે. 7, એક કુટેવ બીજી કુટેવને નિમંત્રણ આપે છે. ચોરી અને પ્રાયશ્ચિત પાઠને આધારે તમારા શબ્દોમાં ટૂંકમાં લખો. જવાબ, વિદ્યાર્થી મિત્રો અહીં જવાબ આપેલો છે તે તમારે જોઈ અને લખવાનો રહેશે. 8, માર્કંડેય ઉંમરમાં જે જેમ ખીલતો જાય તેમ તેમ મા બાપના વદન શા માટે મ્લાન થતા જાય છે? જવાબ, એ, નીચે આપેલા પ્રશ્નોના 10 વાક્યોમાં મુદ્દાસર ઉત્તર લખો, ગમે તે એક. અહીં 4 ગુણમાં પ્રશ્ન પૂછાયેલ છે. 9, એક મમતામયી માતા તરીકે અમૃત કાકીનો પરિચય આપો. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન ચેપ્ટર નંબર 6 માંથી પૂછાયેલ છે. તમારે તેમાંથી જોઈ અને લખવાનો રહેશે. અહીં લોંગ પ્રશ્ન હોવાથી તેનું આપણે સોલ્યુશન મૂકેલ નથી. 10, નિસ્વાર્થ, નીડર અને પરોપકારી ગોપાળ બાપા નવલકથા ખંડને આધારે પાત્ર લેખન કરો. આ પ્રશ્ન ચેપ્ટર નંબર 4 માંથી પૂછાયેલ છે. વિદ્યાર્થી મિત્રો, અહીં વિભાગ એ પૂરો થાય છે. આગળ વિભાગ 2 જોઈશું, જે પદ્ય વિભાગ છે, એટલે કે કાવ્યમાંથી પ્રશ્નો પૂછાયેલા છે. નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખો. હવે કૃતિ આપેલી છે એટલે કે કાવ્યનું નામ આપેલું છે, અને આ બાજુ કર્તા એટલે કે તેના કવિ કોણ છે તે આપેલ છે. 11, કામ કરે એ જીતે, તો તેના કવિ છે નાથાલાલ દવે, તો અહીં આપણે ક સાથે જોડીશું. 12, પુત્ર વધુનું સ્વાગત, તેના કવિ છે મકરંદ દવે, તો અહીં બ સાથે જોડીશું. આગળ બ, કૌંસમાં આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. 13, શ્રી કૃષ્ણ અને સુદામા ખાલી જગ્યા ઋષિના આશ્રમમાં ભણેલા, તો કૌંસમાં 3 શબ્દ આપેલા છે, એમાં સાચો જવાબ આવશે સાંદીપની. 14, ગુર્જરીના ગૃહ કુંજે કાવ્ય કવિના ખાલી જગ્યા કાવ્ય સંગ્રહમાંથી લેવામાં આવ્યું છે, તો જવાબ આવશે વસુધા. આગળ મિત્રો જોઈશું તો નીચે આપેલી કાવ્ય પંક્તિ પૂર્ણ કરો. હવે વિદ્યાર્થી મિત્રો, કાવ્ય પંક્તિ આપેલી છે 15માં મોર મુગુટ શેર ત્યાંથી શરૂ કરી અને હળધરનો વિરોહ ત્યાં સુધી કાવ્ય પંક્તિ પૂર્ણ કરવાની છે. તો એ જવાબ આપેલો છે તે તમે જોઈ શકો છો. આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે કાવ્ય પંક્તિ લખવાની રહેશે. જો મિત્રો તમે ચેનલમાં નવા હો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય
તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી। ડ નીચે આપેલા પ્રશ્નોના 3-4 વાક્યોમાં ઉત્તર લખો। ગમે તે એક। અહીં 2 ગુણમાં પ્રશ્ન પૂછાયેલ છે। 16 આશ્રમમાં શ્રી કૃષ્ણ અને સુદામાની દૈનિક ક્રિયાઓ ટૂંકમાં જણાવો। જવાબ। 17 કવિએ પુત્રવધુનું ગૌરવ કઈ રીતે કર્યું છે। જવાબ। આગળ જોઈશું તો એ નીચે આપેલા પ્રશ્નોના 8-10 વાક્યોમાં ઉત્તર લખો। ગમે તે એક। અહીં 4 ગુણમાં પ્રશ્ન પૂછાયેલ છે। તેમાં 18 ગુર્જરીના ગૃહકુંજે કાવ્યમાં કવિનો પોતાની જન્મભૂમિ પ્રત્યેનો અપાર પ્રેમ વ્યક્ત થયો છે। આ વિધાન તમારા શબ્દોમાં સમજાવો। વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન કાવ્ય નંબર 5 માંથી પૂછાયેલ છે। તેમાંથી તમારે જોઈ અને લખવાનો રહેશે। 19 જીવનમાં દ્રઢ નિશ્ચયી રહીને સાહસ કરે છે એને જ મોતીરૂપી ફળ મળે છે। મર જેવા કાવ્યનો આ ભાવ તમારા શબ્દોમાં વર્ણવો। આ પ્રશ્ન કાવ્ય નંબર 11 માંથી પૂછાયેલ છે। મિત્રો, અહીં વિભાગ 2 પૂરો થાય છે। આગળ વિભાગ C જોઈશું, વ્યાકરણ વિભાગ। એમાં અહીં માગ્યા પ્રમાણે જવાબ લખવાના છે। એમાં 20 નીચે આપેલા શબ્દોની સાચી જોડણી કૌંસમાં આપેલા વિકલ્પોમાંથી શોધીને લખો। 25 તો અહીં કૌંસમાં 3 વિકલ્પો આપેલા છે, તેમાં સાચી જોડણી આવશે 25 બીજા નંબરની। શાશ્વત તો તેની સાચી જોડણી આવશે અહીં પહેલા નંબરની શાશ્વત। આગળ જોઈશું તો અહીં 21માં નીચેના શબ્દ માટે સાચી રીતે જોડાયેલી સંધિ શોધીને લખો। પ પ્લસ અન તો કૌંસમાં 3 શબ્દ આપેલા છે, તો સાચી સંધિ થશે પવન। 22 નીચેના શબ્દ માટે સાચો સંધિ વિચ્છેદ શોધીને લખો। મહેશ તો મહેશની સંધિ વિચ્છેદ થશે મહા પ્લસ ઈશ। 23 નીચે આપેલા તળપદા શબ્દનું શિષ્ટ રૂપ શોધીને લખો। વેળા તો થશે સમય। 24 આપેલ વિકલ્પોને આધારે ખાલી ખાનામાં સંજ્ઞા મૂકો। સાચી સંજ્ઞા મૂકવાની છે। અહીં જાતિવાચક સંજ્ઞા તો ભાઈ આવશે, દ્રવ્યવાચક સંજ્ઞા તો માટી આવશે, તો સમૂહવાચક સંજ્ઞા તો કૌંસમાં 3 શબ્દ આપેલા છે, એમાં સાચો જવાબ આવશે ભારો। આગળ 25 નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ શોધીને લખો। અહીં નદી તો તેનો સમાનાર્થી શબ્દ થશે સરિતા। પ્રાચીન તેનો સમાનાર્થી શબ્દ થશે જૂનું। 26 નીચેનામાંથી એલ પ્રત્યય વાળું ક્રિયાપદ ઓળખાવો। તો એ બીજા નંબરનું જે રાંધેર આપેલ છે એ એલ ક્રિયાપદ વાળું છે। નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ લખો। 27 નીચે આપેલા રૂઢિપ્રયોગનો અર્થ જણાવો। જીભ ન ઉપાડવી તો જવાબ આવશે બોલવાની હિંમત ન થવી। 28 નીચે આપેલ વાક્યમાંથી વિશેષણ શોધી તેનો પ્રકાર જણાવો। સદગુણી બાળક ફક્ત 16 જ વર્ષ જીવશે તો એ સદગુણી એ વિશેષણ છે અને એનો પ્રકાર છે ગુણવાચક વિશેષણ। આગળ 29 નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો। પીળું રેશમી વસ્ત્ર તો જવાબ આવશે પીતાંબર। 30 નીચેના વાક્યમાંથી સર્વનામ શોધો। હવે પછી ચોરી ન જ કરવાનો મેં નિશ્ચય કર્યો તો સર્વનામ આવશે હવે અને મેં। 31 નીચેના શબ્દના ધ્વનિ ઘટકો વ્યંજન અને સ્વર છૂટા પાડો। વૈદિક તો જવાબ આવશે વ પ્લસ અઈ, દ પ્લસ એ, અહીં ખોડો દ કરવાનો છે એ અને પ્લસ ક ખોડો કરવાનો છે। આ રીતે ધ્વનિ ઘટકો છૂટા પડશે। હવે વ્યાકરણ વિભાગ પૂરો થાય છે। આગળ વિભાગ ડી અર્થગ્રહણ એટલે કે લેખન વિભાગ। તેમાં અહીં નીચે આપેલી પંક્તિઓને આશરે 15 વાક્યોમાં અર્થ વિસ્તાર લખો। 32 દળ ફરે વાદળ ફરે ફરે નદીના પૂર, સુરા બોલ્યા નવ ફરે પૈચે મૂગે સુર। અથવા 32માં પૂછાય છે સોબત કરતા શ્વાનની 2 બાજુનું દુઃખ, ખીજું કરડે પિંડીએ રીંચું ચાટે મુખ। તો વિદ્યાર્થી મિત્રો, તમારે અહીં 15 વાક્યોમાં અર્થ વિસ્તાર તમારે જાતે જ કરવાનો રહેશે। આગળ જોઈશું તો બ પત્ર લેખન અથવા તો અહેવાલ લેખન લખો। એ બંનેમાંથી કોઈ પણ એક લખવાનું છે। 33માં તમારી શાળામાં યોજાયેલ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ વિશેનો અહેવાલ આશરે 100 શબ્દોમાં લખો। તો વિદ્યાર્થી મિત્રો, આ અહેવાલ તમારે શાળા પ્રવેશોત્સવ તમારી શાળામાં પ્રવેશોત્સવ ઉજવાયો છે કાર્યક્રમ, તેના અનુસંધાનમાં તમારે જાતે જ લખવાનો રહેશે। અહીં અથવા પત્ર લેખન પૂછાયો છે
તમારો નાનો ભાઈ ભણવામાં હોશિયાર છે, પણ તે પોતાની તંદુરસ્તીની કાળજી રાખતો નથી. તેને તંદુરસ્તીની કાળજી રાખવાના ઉપાયો સૂચવતો પત્ર લખો. તો વિદ્યાર્થી મિત્રો, તમે બંનેમાંથી કોઈ પણ એક લખી શકો છો. અહીં 3 ગુણમાં પૂછાયેલ છે. આગળ ક જોઈશું. નીચેનો ગદ્યખંડ વાંચીએ, તેની નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપવાના છે. તો એ ગદ્યખંડ આપેલો છે, તેના 2 પ્રશ્નો પૂછાયા છે. 34મો પ્રશ્ન, શ્રમ પડે તેવા ઉત્પાદક કામો કયા કયા છે? તો વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ જ હશે કે જેમાં શ્રમ પડે એવા કામ હોય છે તો કડિયા કામ છે, ખેતી કામ છે. આવા અલગ અલગ કામો જે તમે જોતા જશો અવારનવાર જે લોકો કામ કરતા હોય છે, જે ખરા તડકામાં ખૂબ જ ગરમી પડતી હોય તો પણ કામ કરતા હોય છે, એ કામો બધા જ શ્રમ પડે તેવા કામો હોય છે. અહીં પાઇપલાઇન માટે, ગટરની લાઈન માટે જે ખોદકામ કરે છે, રોડ રસ્તાઓ બને છે, આ બધા જ કામો શ્રમ પડે તેવા કામો છે. 35, શૂન્યની કિંમત ક્યારે વધે છે? તો એ જવાબ આવશે 1 એકડો હોય તો પછી મીંડા ચડતા જાય એમ એની કિંમત વધતી જાય. તો એ એકડો હોય ને પાછળ જેમ જેમ મીંડા વધે છે એમ શૂન્યની કિંમત વધે છે. તમને ખ્યાલ જ હશે કે 10 હોય તો એની કિંમત 10, પાછળ 1 મીંડું ચડાવે તો 2 મીંડા એટલે 100 કિંમત થઈ જાય છે, એટલે એની કિંમત વધી જાય છે. એટલે એક શૂન્ય જેમ જેમ પાછળ ચડે છે એકડા પાછળ, એમ એની કિંમત વધતી જાય છે. આગળ નીચે આપેલા મુદ્દાઓને આધારે 200 શબ્દોમાં નિબંધ લખો. ગમે તે એક. અહીં 6 ગુણમાં નિબંધ પૂછાયો છે અને 3 વિષય છે. પહેલો વિષય, જનનીની જોડ સખી નહીં જડે રેલો, અથવા મારું વતન, અથવા ભારતીય સંસ્કૃતિના જ્યોતિધર સ્વામી વિવેકાનંદ. આ 3 નિબંધમાંથી તમારે કોઈ પણ એક નિબંધ લખવાનો રહેશે. ત્યારે મિત્રો, અહીં સંપૂર્ણ પેપરનું સોલ્યુશન પૂરું થાય છે. જો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તથા ધોરણ 9ના બીજા વિષયના પેપર સોલ્યુશન જોવા માટે અમારી ચેનલને જો સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરવા વિનંતી, જેથી તમને જે નવી નવી અપડેટો આવે છે તે અપડેટો મળતી રહે. થેન્ક યુ.